ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં રહેતા અને રિંગ રોડ પર પાણીપુરીની લારી ધરાવતા દિવ્યેશ નામના ઈસમને અન્ય પાણીપુરીની લારી ધરાવતા સોનુ નામના ઈસમ સાથે લારી મૂકવા બાબતે ઝઘડો થયો હતો, જેને લઈને દિવ્યેશ ઘર તરફ પરત ફરતા દેવરાજનગર પાસે સોનુએ દિવ્યેશ સાથે ઝઘડો કરતા સોનુ દ્વારા દિવ્યેશને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવ્યા હતા। જ્યારે ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત દિવ્યેશને સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ દિવ્યેશનું મોત નીપજ્યું હતું। તો બીજી તરફ સમગ્ર ઘટનાને લઈ ભરતનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ કામના આરોપી સોનુ દ્વારા દિવ્યેશને જીવલેણ ઈજા કરેલ, ત્યારબાદ દિવ્યેશને સરટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલા અને સારવાર દરમિયાન દિવ્યેશનું મૃત્યુ નીપજ્યું। આ કામે પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવેલા છે અને પીએસઆઈ અને પીઆઈની લીડરશિપ હેઠળ તથા એલસીબી એસઓજી દ્વારા આ કામના આરોપી જે ઉત્તર પ્રદેશના છે અને અમદાવાદ અને જુદા જુદા વિસ્તારમાં તેઓના સંબંધી રહેતા હોય, આરોપી નાસી ગયેલ, જે બાબતે જુદી જુદી ટીમ બનાવી આરોપીને જબ્બે કરવા માટે રાતે જ ટીમ રવાના કરતા એક ટીમને આરોપીને સોનુને પકડવામાં સફળતા મળેલા છે અને આ કામે પીઆઈ શ્રી ઠાકોર દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલા છે।